જય જવાન જય કિસાન મિત્રો। આજે 4 મહિનાથી તમે જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા દ્વારા, પ્રેસ ન્યૂઝ દ્વારા કે વાંઢિયા ગામની અંદર અદાણી કંપનીના જે વીજ પોલ ઊભા થઈ રહ્યા છે તેની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા કને ઉપસ્થિત રહે છે અને છતાં પણ આ તંત્રની આંખ જાગતી નથી। ત્યારે આજે 3 દિવસથી સંઘર્ષ કરતા ખેડૂતોને પોલીસ કર્મીઓ આવે છે, વાનમાં મારકૂટ કરી અને ભરી અને લઈ જાય છે। અમારી પાસેના ત્યાં સુધીના પ્રૂફ છે કે એ લોકોએ અમારા ખેડૂતોને માર્યા પણ છે, ગારું પણ આપી છે, બહેનોને લેડીઝોને પણ મારકૂટ કરી છે। આવી બધી જ વસ્તુ હોવા છતાં મીડિયામાં આટલું બધું ફરે છે, વિડીયો આટલા ફરે છતાં પણ આ તંત્ર જાગતું નથી। ત્યારબાદ આજથી પરમ દિવસે મતલબ 2 દિવસ પહેલાં મને ઘરે આવીને બીજા મારા જે સાથીદારો છે જે લોકોને ઘરે આવી અને આ લોકો પોલીસ તંત્ર ઉપાડી જાય છે કે જે સૂતા છે એ લોકોને પણ ડાયરેક્ટ સવારના 7 વાગે આવે અને ઉપાડે છે। જ્યારે ખેડૂત એને પૂછીએ છીએ, મેં એને પૂછ્યું કે મને કયા ગુનામાં તમે ઉપાડો છો, એ લોકોએ એનો મને કોઈ જવાબ આપ્યો નહીં। સાહેબને મળી લેજો, સાહેબને પૂછીએ કે ભાઈ શું છે તમારી પાસે, તો સાહેબ સીધા આપણને ધાક ધમકી આપે, વકીલ બનવાની તમે કોશિશ ન કરો, તમને કહીએ એટલું જ કરો, છુપાછુપ બેસી રહ્યો, તમારા બાપનો બગીચો નથી, આવા બધા જવાબો આપે છે। શું કોઈ ખેડૂત પોતાનો હક ન માંગી શકે, અધિકાર ન માંગી શકે? અને અમે ગુનેગાર છીએ તો અમારો ગુનો બતાવો તમે, તમારું કામ જે પણ છે અટકાયત કરાવવાનું કામ છે, તો અમે ક્યાંય તમને અડચણરૂપ થતા હોઈએ, ક્યાંય કામમાં અટકાયત તમે કરાવી હોય તો તમે અમારી અટકાયત કરી શકો, પણ કોઈ પણ ખેડૂત પોતાના ઘરે સૂતો છે અને એને ઉપાડી લેવો ત્યાં સુધીનો શું ન્યાય છે? ત્યારબાદ આપણા જે પણ અત્યારે સામખિયારી પોલીસ સ્ટેશન, ભચાઉ ડીએસપી, એ લોકોને અમે પ્રશ્ન કર્યા, એ લોકોએ હજી સુધી અમને કોઈ પણ પ્રશ્નનો ઉત્તર નથી આપ્યો। એ લોકો એવું કહે કે પોલીસ સ્ટેશન આવો ત્યાં આપીએ, ત્યાં જઈએ તો ત્યાં કોઈ આપતા નથી। એ લોકો એવું કહે છે કે ઉપરથી હુકમ છે, તો હુકમ મૌખિક હુકમ આપેલો છે એ લોકોને કે લેખિક આપેલ છે, એનો પણ કોઈ ખુલાસો કરતા નથી। અને હુકમ પણ છે તો પરિપત્ર કેમ બતાવતા નથી? કોઈ પણ કાગળની અંદર કે જે પણ હુકમનો એનો લેટર આવેલો એ લેટર તો એ લોકો બતાવવા જોઈએ ને, તો નથી એ બતાવતા। અને દબંગગીરી, કોઈને કોઈ વસ્તુ પૂછવું નહીં, પ્રશ્ન કરવો નહીં। કોઈ પણ ખેડૂત પ્રશ્ન કરે તો શું ખેડૂત ગુનેગાર છે? હજી સુધી કોઈ વસ્તુ એ જ ખ્યાલ આવતો નથી।